જમ્મુ કાશ્મીરના પહલગામમાં 22મી એપ્રિલે આતંકવાદી હુમલો થયો હતો. આતંકવાદીઓએ 26 નિર્દોષ લોકોની હત્યા કરી હતી. 7મી મે ભારત સરકાર અને સેનાએ પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન સિંદૂર ચલાવ્યું. આ સમગ્ર કેસ પર બોલિવૂડના ઘણા સેલેબ્સે રિએક્ટ કર્યું, જો કે મેગા સ્ટાર અમિતાભ બચ્ચન ચૂપ રહ્યા. તેઓ સતત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર બ્લેન્ક પોસ્ટ કરતા રહ્યા. તેમની બ્લેન્ક પોસ્ટ યુઝર્સને પસંદ ન આવી, ત્યારે હવે અમિતાભ બચ્ચને પોતાનું રિએક્શન આપ્યું છે. તેમણે આ હુમલાને વખોડ્યો છે અને પિતા હરિવંશ રાય બચ્ચનની એક કવિતા શેર કરી છે. ત્યારે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સે કહ્યું કે 17 દિવસ પછી બિગ બીએ રિએક્ટ કર્યું. અત્યાર સુધી શું તેઓ સૂતા હતા? વેલ, આ બધા વચ્ચે એક્ટર સલમાન ખાન પણ વિવાદમાં આવ્યો છે. 10મી મેની સાંજે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામની અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. સુપરસ્ટાર સલમાન ખાને શનિવારે એક્સ પર યુદ્ધ વિરામ માટે ભગવાનનો આભાર વ્યક્ત કરતી પોસ્ટ કરી. જો કે થોડા જ કલાકોમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું અને પછી સલમાને પોતાની પોસ્ટને ડિલીટ કરી દીધી. તેના આ સ્ટેપથી ઘણા યુઝર્સ ગુસ્સે થઈ ગયા છે અને સોશિયલ મીડિયા પર તેને ટ્રોલ કરી રહ્યા છે. ટ્રોલર્સે કહ્યું કે સલમાને પાકિસ્તાની હુમલાની ટીકા કરતા પોસ્ટ કરવી જોઈતી હતી, પરંતુ તેણે ખાલી સીઝફાયર પર જ પોસ્ટ કરી અને પછી પોસ્ટ ડિલીટ પણ કરી દીધી. વેલ, બોલિવૂડ સ્ટાર્સના ટેક પર આપનું શું માનવું છે? કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને આવી જ એન્ટરટેનિંગ અપડેટ્સ માટે ફોલો કરો એન્ટરટેનમેન્ટ કેપિટલ.